દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ વડોદરા. વાત કરીએ વડોદરા શહેરની. આવતીકાલે 26/3/2026ના રોજ રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીનના આગેવાનો દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્ર શહેર પ્રમુખ જુબેર પઠાણ, ઉપપ્રમુખ રમજાન સોલંકી, વોર્ડ નંબર 10-11ના પ્રમુખ સૈફ અલી ખાન તેમજ વોર્ડ નંબર 7ના અકબર દિવાન દ્વારા આપવામાં આવ્યો હતો. આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે 2023 વર્ષ દરમિયાન ફતેપુરા રોડ જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થતી વખતે શહેરમાં તણાવપૂર્ણ સ્થિતિને સર્જાઈ હતી, જેના કારણે શાંતિપૂર્ણ વાતાવરણ દોડાયું હતું. આ પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા માંગ કરવામાં આવી હતી. આવેદનની માંગણી પ્રમાણે સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, દરેક ગલી અને મુખ્ય માર્ગ પર સીસીટીવી કેમેરા કાર્યરત છે તેની ખાતરી કરવામાં આવે, પોલીસ દ્વારા કેમેરાની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવે, સંવેદનશીલ રૂટ ઉપર બિલ્ડિંગ પર ખાસ નજર રાખવા અને સુરક્ષિત વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓને કારણે વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે અને રામનવમીની શોભાયાત્રા પૂર્ણ રીતે થાય તેવી आशा व्यक्त करी थी. रामनवमी शोभा यात्रा है. आज AIMIM की तरफ से एक कमिश्नर साहब को आवेदन पत्र दिया गया, जिसमें ये उल्लेख किया गया है कि जिस तरीके से 2023 में शोभा यात्रा का एक रैली निकली गई थी, उस टाइम काफ़ी मतलब बवाल हुआ था बड़ौदा शहर में और बड़ौदा शहर का माहौल ख़राब हुआ था और एक हिंदू मुस्लिम के नज़रिए से शोभा यात्रा का प्रोग्राम भी ख़राब हुआ था. इस बार जो शोभा यात्रा है वो सही तरीके से निकाली जाए और कमिश्नर श्री ने मतलब हमको आश्वासन भी दिया कि आप भी सपोर्ट करना और हमने भी उनको आश्वासन दिया है कि हमारा जितना भी समाज है शोभा यात्रा में समर्थन करेगा. और हमारी मांग यही थी कि जो कैमराज हैं और ड्रोन कैमरा या आपकी सिक्योरिटी, आपकी जो फोर्स है वो फुल तादाद में वहाँ लगे, क्योंकि जिस तरीके से ईद और रमज़ान होली त्यौहार मनाए गए, इसी तरीके से शोभा यात्रा का यात्रा प्रोग्राम. આજે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ જોડે આજે મુલાકાત કરવા માટે આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે કારણે 2023ના દરમિયાન वो આપણે રામનવમીની યાત્રા નીકળી હતી અલી રોડથી રોકડનાથથી જે ફતેપુરા રોડ આવી હતી અને ફતેપુરા રોડથી કુદરી આપા તરફ ગઈ હતી. તેમાં હિન્દુ મુસલમાનનો જે બનાવ બની ગયો હતો તે બનાવ બીજી વાર ના બને તે માટે આજે સાહેબને અમે વિનંતી કરવા આવ્યા હતા કે પૂરતું બંદોબસ્ત રાખવો, કેમેરા રાખવા, ડ્રોન રાખવા અને જે બી બિલ્ડિંગો છે જે રૂટ પર તેના પર પોલીસ તૈનાત રાખવી, જેનાથી કોઈ ઉશ્કેરણીજનક કંઈ થાય ના. જેવું કે ને જે ડીજે સિસ્ટમવાળા જે સોંગ વગાડે છે ઉશ્કેરણીજનક એ ના વગાડે, એવી માંગણી કરવા હતા અને કોઈને મનદુખ ના થાય. જેવી રીતે હોલી અને ધૂળેટીનો તહેવાર ગયો, રમઝાન મહિનો ગયો, ઈદ ગઈ, એવી રીતે રામનવમી બી સારી રીતે બનાવવામાં આવે. આજે કઈ બાબતને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા? અમે કમિશનર સાહેબને એક બાબત પર આવ્યા હતા કે વડોદરા શહેરમાં 2023માં જે રામનવમીની યાત્રા નીકાળવામાં આવી હતી, બરાબર છે. 2023માં થોડો સિટીમાં ધમાલનો માહોલ થઈ ગયો હતો. એમાં ખાસા બધા નિર્દોષ એવા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. એટલે અમારે આ વખતે એવી નિવેદન હતી સરકાર પોલીસ સ્ટેશનમાં કે ભાઈ કમિશનર સાહેબને કે આ જે તમે પ્રોટેક્શન આપો છો રામનવમી નિમિત્તે, બરાબર છે, તો થોડું પ્રોટેક્શન વધારી દો, પોલીસ પ્રોટેક્શન વધારી દો. કેમેરા ના ચાલુ હોય તો એકવાર તમે કેમેરા તપાસ કરાવી લો કે ભાઈ બધા ચાલુ છે કે નહીં ચાલુ. એટલા માટે અમે કમિશનર સાહેબને અહીં આગળ મળવા આવ્યા હતા કે આ વખતે કોઈ બે જૂથ વચ્ચે અથડામણ ના થાય, બરાબર છે. એના માટે અમારી પાર્ટીના ખાસા બધા માણસો આવીને કમિશનર સાહેબને એક આવેદન આપ્યું છે. ऑल इंडिया मजलिस से इत्तेहादुल मुस्लिमीन इमाम पार्टी बड़ौदा शहर की तरफ से तमाम बड़ौदा वासियों को रामनवमी की शुभेच्छा है. सब कौमी एकता बड़ौदा में दिखे और रामनवमी की जो शोभा यात्रा है वो शांतिपूर्वक
संपन्न हो जाए।